હેલો ફ્રેન્ડ્સ, કર્ણાવતીની દાબેલી બનાવીશું અને એક વખત તમે આ દાબેલી ઘરે બનાવશો તો બહારથી તો દાબેલી લાવવાનું ભૂલી જ જશો. તો અહીંયા એક પેન લઈ લઈશું અને પેનમાં મેં 2 થી 3 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, અડધી નાની ચમચી હળદર પાવડર અને લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને સાથે સાથે મેં અહીંયા 3 ચમચી જેટલો દાબેલીનો મસાલો લીધો છે. તો દાબેલીનો જે તૈયાર મસાલો આવે છે એમનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. ત્યારબાદ આપણે 2 થી 3 ચમચી પાણી એડ કરવાનું છે, જેથી આપણા મસાલા છે એ બળે નહીં અને બોઇલ આવે પાણીમાં ત્યાં સુધી આપણે મસાલાને કૂક કરી લઈએ. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. તો અહીંયા મેં બટેકા છે એ બોઇલ કરતી વખતે મીઠું એડ કરેલું છે અને મસાલાની અંદર પણ મીઠું હોય છે, તો આપણે એ પ્રમાણે જ મીઠું અહીંયા એડ કરવાનું છે. હવે અહીંયા મેં બોઇલ બટેકાને એડ કરી દીધા છે. તો બટાકાને એકદમ સરસ રીતે આપણે મસાલા જોડે મિક્સ કરી લઈશું. તો જે કાચી દાબેલી છે એ એકદમ ઝડપથી બની જશે, એમની અંદર તમારે વધારે સમય પણ નહીં જોઈએ. તો બટેકાનો જે મસાલો છે એ આપણો અહીંયા બનીને બિલકુલ તૈયાર થઈ ગયો છે. એમને આપણે સાઈડ પર મૂકી દઈશું અને મસાલા સિંગ તૈયાર કરી લઈએ. તો મસાલા સિંગ માટે મેં 1 ચમચી તેલ લીધું છે અને ફરીથી એમાં આપણો જે દાબેલીનો મસાલો છે એ એડ કરી દેવાનો છે. ત્યારબાદ 1 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું. તો અહીંયા છે એ વધારે પાણી નથી એડ કરવાનું, માત્ર 1 ચમચી જેટલું પાણી એડ કરીશું, જેથી આપણો મસાલો છે એ આ રીતનું લિક્વિડી ફોર્મમાં આવી જાય. તો એક વખત મસાલો આ રીતના લિક્વિડી ફોર્મમાં આવે એટલે આપણે એમની અંદર સિંગદાણા એડ કરવાના છે. તો મેં અહીંયા ખારી સિંગ આપણે જે નોર્મલી હોય એ લીધી છે. તો બહારથી બજારમાં પણ મસાલા સિંગ મળી રહે છે, એ મસાલા સિંગનો પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો, પરંતુ આ રીતે તમે ઘરે બનાવશો તો તમારી મસાલા સિંગ ખૂબ જ સરસ બનશે. તો મસાલા સિંગ પણ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે બાકીનું જે વસ્તુ છે એ તૈયાર કરી લઈએ. તો અહીંયા મેં બટેકાના મસાલાને એક વાસણમાં ટ્રાન્સફર કરી લીધો છે. એમની ઉપર આપણે અનિયન સ્પ્રિંકલ કરી દઈશું. ત્યારબાદ મેં અહીંયા જે આપણે સિંગ બનાવેલી હતી એ મસાલા સિંગને લઈ લેવાની છે. તો મસાલા સિંગને પણ એકદમ સરસ રીતે આપણે અહીંયા સ્પ્રિંકલ કરી દેવાની છે. ત્યારબાદ ટોપરાનું છીણ લીધેલું છે. તો અહીંયા ટોપરાનું છીણ છે એ બિલકુલ ઓપ્શનલ છે, તમારે જો એડ કરવું હોય તો તમે અહીંયા કરી શકો છો, પરંતુ જે કર્ણાવતીની દાબેલી આવે છે એમની અંદર આ રીતનું ટોપરાનું છીણ હોય છે, જેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. અને ઉપરથી આપણે દાડમના દાણા અને ફ્રેશ કોરિએન્ડર પણ એડ કરી દઈએ. તો દાબેલીનો આપણો મસાલો છે એ બનીને બિલકુલ તૈયાર થઈ ગયો છે. જો કોઈ ગેસ્ટ આવતા હોય તો તમે આ રીતે બધી જ પ્રિપરેશન કરી અને રાખી શકો છો. તો અહીંયા મેં જે દાબેલીના બન આવે છે એ લીધા છે. એક સાઈડ આપણે લીલી ચટણી એપ્લાય કરી દઈશું અને એક સાઈડ છે એ મેં આંબલીની ચટણી લીધેલી છે. તમે એક સાઈડ અહીંયા જે લસણની ચટણી આવે છે એ પણ લઈ શકો છો, અથવા તો રેડ ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો. તો મેં અહીંયા એમની જગ્યાએ આંબલીની ચટણી લીધી છે. એમને એકદમ સરસ રીતે આપણે સ્પ્રેડ કરી લઈએ. હવે આપણા દાબેલીના બ્રેડનો જે નીચેનો પાર્ટ છે એમની અંદર આપણે સૌથી પહેલાં મસાલો લગાવી દેવાનો છે. તો 2 થી 3 ચમચી જેટલો મેં અહીંયા મસાલો લીધો છે. મસાલાને એકદમ સરસ રીતે આપણે સ્પ્રેડ કરી લઈશું. આ દાબેલીને છે એ તમે બનાવી અને એકસાથે પ્રિપેર કરીને રાખી શકો છો અને ત્યારબાદ જ્યારે પણ ગેસ્ટ આવે ત્યારે માત્ર એમને થોડી શેકવાની જ રહેશે. ઉપરથી મેં થોડા અનિયન અને થોડા સિંગદાણા છે એ પણ અહીંયા લગાવી દીધા છે અને ત્યારબાદ આપણું જે બ્રેડનું બીજું બન છે એમને ઉપર આપણે બંધ કરી દઈશું. તો સેમ પ્રોસેસથી આપણે બાકીની બધી જ દાબેલીઓને ફિલ કરી લેવાની છે. તો તમે બસ આ સ્ટેજ સુધી રાખી અને મૂકી શકો છો. હવે એક આપણે પેન લઈ લઈશું. પેનમાં મેં 1 ચમચી જેટલું તેલ લીધું છે અને બંને સાઈડ આપણે દાબેલીને એકદમ સરસ રીતે શેકી લેવાની છે. તેલની જગ્યા પર તમે બટરમાં પણ દાબેલીને શેકી શકો છો અને બટર દાબેલી બનાવી શકો છો. તો બંને સાઈડ એકદમ સરસ રીતે દાબેલીને આપણે શેકી લેવાની છે. એક સાઈડ છે એ શેકાઈ ગઈ છે, સાઈડને આપણે ચેન્જ કરી લઈશું. તો અહીંયા વધારે પ્રમાણમાં આપણે તેલ અથવા તો બટરનો ઉપયોગ નથી કરવાનો. ખૂબ જ ઓછા તેલ અને બટરની અંદર જ દાબેલીને શેકી લઈશું. તો અહીંયા જુઓ છો, નીચેની સાઈડ એકદમ પરફેક્ટ રીતે આપણી દાબેલી શેકાઈ ગઈ છે, બીજી સાઈડ પણ પરફેક્ટલી શેકાઈ ગઈ છે. હવે આપણે એક ડીશમાં એમને ટ્રાન્સફર કરી લઈશું અને સેમ પ્રોસેસથી બાકીની બધી જ દાબેલીને આપણે શેકી લેવાની છે. હવે આ રીતની આપણે ઝીણી સેવ લઈ અને એમની ચારે બાજુ છે આ રીતે લગાવી દેવાની છે. તો આપણી દાબેલી બનીને બિલકુલ તૈયાર થઈ ગઈ છે. આ દાબેલીને તમે ગરમ ગરમ એન્જોય કરી શકો છો.
તો દાબેલીની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો.